એનાટોમી ફિઝિયોલોજીની અંદર નેક્સ્ટ ESR જોશું, જેનું ફૂલ ફોર્મ છે ઇરિથ્રોસાઇટ સેડિમેન્ટેશન રેટ. When the blood is mixed with anticoagulant and kept in a vertical tube, the RBC in blood settles down. ઓકે, કે જ્યારે બ્લડ મિક્સ થાય છે કોના સાથે? એન્ટીકોએગ્યુલન્ટ સાથે, અને કેપ્ટ ઇન અ વર્ટિકલ ટ્યુબ, કે વર્ટિકલ ટ્યુબની અંદર જાય છે. ધ આરબીસી ઇન ધ બ્લડ સેટલ ડાઉન, કે આરબીસી જે છે ત્યાં સેટલ ડાઉન થઈ જાય છે. ધ રેટ એટ વિચ આરબીસી આર સેટિંગ ડાઉન ઇઝ નોન એઝ અ ઇરિથ્રોસાઇટ સેડિમેન્ટેશન રેટ, કે જે આરબીસી સેટલ ડાઉન થઈ જાય છે તો એ જે સેટલ ડાઉન થાય છે તો એને કહેવાય છે ESR. ધ નોર્મલ વેલ્યુ ઓફ ESR એઝ ફોલોઝ, કે એની નોર્મલ વેલ્યુ શું હોય છે? ઇન ધ ન્યૂબોર્ન ચાઇલ્ડ 0.5 mm પર અવર્સ, કે એક અવર્સની અંદર 0.5 mm હોય છે, જ્યારે અડલ્ટ મેલની અંદર 3 to 5 mm પર અવર્સ, અડલ્ટ ફિમેલની અંદર 4 to 7 mm પર અવર્સ, અને પ્રેગ્નન્ટ વુમનની અંદર 35 to 45 mm પર અવર્સ હોય છે. ધ ઇન્ક્રીઝ ઇન ESR ઇન પ્રેગ્નન્ટ વુમન ઇઝ ફિઝિયોલોજિકલ ફિનોમેના. ઓકે, કે પ્રેગ્નન્સી હોય તે દરમિયાન જ એની ESR વધે છે. ઓકે, એક વધવા જોઈએ. પેથોલોજીકલી ESR ઇઝ ઇન્ક્રીઝ ડ્યુરિંગ ડિસીઝ લાઇક TB, રુમેટિક ફીવર. ઓકે, પ્રેગ્નન્સીમાં તો વધે છે, એ નોર્મલ કહેવાય છે, પરંતુ એના સિવાય પ્રેગ્નન્સી ન હોય ને એના સિવાય જો વધી જાય ESR તો એ કોઈ ડિસીઝ કન્ડિશનમાં હોઈ શકે છે. ફોર એક્ઝામ્પલ TB હોય. ઓકે, પછી આપ્યું છે રુમેટિક ફીવર, તો એની અંદર ESR વધી જાય છે. નેક્સ્ટ છે હિમોગ્લોબિન. ઇટ ઇઝ અ રેસ્પિરેટરી પિગમેન્ટ વિથ ધ આરબીસી. ઓકે, કે આરબીસી સાથેનું એક રેસ્પિરેટરી પિગમેન્ટ છે. ઇટ ગિવ્સ રેડ કલર ટુ બ્લડ, કે બ્લડને રેડ કલર આપે છે હિમોગ્લોબિન. હિમોગ્લોબિન હેઝ અ 2 પાર્ટ, નેમલી હિમ એન્ડ ગ્લોબિન, કે એના 2 પાર્ટ છે, બંનેને છૂટું પાડીએ હિમ અને ગ્લોબિન. હિમ કન્ટેન્સ આયન, કે એની અંદર આયન હોય છે, જ્યારે ગ્લોબિન ઇઝ ધ પ્રોટીન પાર્ટ ઓફ હિમોગ્લોબિન, કે હિમોગ્લોબિનમાંનો એક પ્રોટીન પાર્ટ કહીએ તો એ ગ્લોબિન છે. 100 ml of blood contain about 14.5 gram of hemoglobin, કે 100 ml જો આપણે બ્લડ લઈએ તો એની અંદર કેટલું હિમોગ્લોબિન હોય છે? 14.5 હિમોગ્લોબિન હોય છે ગ્રામ્સની અંદર. ઇટ ઇઝ ડિક્રીઝ ઇન અનેમિયા, કે જો હિમોગ્લોબિન ઓછું થઈ જાય તો એ કયા કેસની અંદર થાય છે? અનેમિયાની અંદર થાય છે. નેક્સ્ટ છે હિમોલાઇસિસ. Escape of hemoglobin for RBC into plasma is known as a hemolysis. હિમોગ્લોબિન આરબીસીમાંથી છૂટું પડી જાય છે અને ઇન્ટુ ધ પ્લાઝમા ઇઝ નોન એઝ અ હિમોલાઇસિસ. જે છૂટું પડી જાય છે એને હિમોલાઇસિસ કહેવાય છે. ઇટ મે અકર ડ્યુ ટુ ધ બેક્ટેરિયલ ઇન્ફેક્શન, કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય ને તે ટાઈમે આવું થઈ શકે છે. એડમિનિસ્ટ્રેશન ઓફ સર્ટેન ડ્રગ, કે કોઈ ડ્રગ્સ એડમિનિસ્ટર કરી હોય તે ટાઈમે આવું થઈ શકે છે. અને સ્નેક બાઇટ થાય, સાપ કરડી જાય તો તે ટાઈમે પણ આવું થઈ શકે છે. નેક્સ્ટ છે ફંક્શન ઓફ ધ હિમોગ્લોબિન. ઇટ મેન્ટેન ધ pH ઓફ બ્લડ, કે બ્લડનું pH મેન્ટેન કરે છે. ઇટ કેરીઝ O2 ટુ ટીશ્યુ એન્ડ ટેક અવે CO2 ફ્રોમ ધ ટીશ્યુ, કે ટિશ્યુને ઓક્સિજન પહોંચાડે છે અને ત્યાંથી કાર્બન ડાયોક્સાઇડ ખેંચી લે છે, લઈ લે છે પાછો, અને બહાર કાઢવામાં હેલ્પ કરે છે. ઇટ હેલ્પ ઇન ધ ફોર્મેશન ઓફ બિલિરુબિન, કે આપણા બોડીની અંદર જે બિલિરુબિન બને છે એક તત્વ, તો એને બનાવવામાં પણ આ હિમોગ્લોબિન હેલ્પ કરે છે. નેક્સ્ટ છે WBC. WBC આર ન્યુક્લિએટેડ સેલ, કે એની અંદર ન્યુક્લિયસ આવેલા છે. દે હેવ નો હિમોગ્લોબિન ઇન ધ સાઇટોપ્લાઝમ, કે WBCની અંદર હિમોગ્લોબિન નથી, આરબીસીમાં છે. They are larger than the RBC, કે RBC કરતાં એ મોટા છે. They are about 8 to 15 micron in the diameter, કે એની ડાયામીટર પહોળાઈ જે છે તે 8 to 15 છે. They are 4,000 to 9,000 WBC in 1 cubic millimeter of blood, કે 1 cubic millimeter બ્લડ હોય એની અંદર 4,000 થી 9,000 જેટલા WBC હોય છે. The ratio between RBC and WBC is 600:1.
ઓકે, કે આરબીસી અને ડબ્લ્યુબીસી, તો આરબીસી 600 is to WBC 1. Classification of the WBC. WBC are classified into granulocyte and agranulocyte. There are three type of granulocyte, namely eosinophils, neutrophils અને basophils. ઓકે, WBCના મેઇન બે પાર્ટ પડે છે, ગ્રેન્યુલોસાઇટ અને અગ્રેન્યુલોસાઇટ. હવે ગ્રેન્યુલોસાઇટની અંદર પણ પાછા 3 પાર્ટ પડે છે, eosinophils, neutrophils અને basophils. There are 2 types of agranulocyte, namely કે એની અંદર પાછા અગ્રેન્યુલોસાઇટમાં 2 પડે છે, મોનોસાઇટ અને લિમ્ફોસાઇટ. અને લિમ્ફોસાઇટમાં પણ પાછા 2 છે, સ્મોલ અને લાર્જ. તો અહીંયા આપેલા છે, ઇઓસિનોફિલ્સનો ડાયાગ્રામ છે, ન્યુટ્રોફિલ આવા દેખાય છે, બેઝોફિલ્સ, મોનોસાઇટ અને લિમ્ફોસાઇટ. ફર્સ્ટ છે ઇઓસિનોફિલ્સ. ઇઓસિનોફિલ હેઝ અ સાઇટોપ્લાઝમ એન્ડ ન્યુક્લિયસ, કે એની અંદર સાઇટોપ્લાઝમ પણ છે અને ન્યુક્લિયસ પણ છે. ધ સાઇટોપ્લાઝમ હેઝ ધ ગ્રેન્યુલ્સ, કે એની અંદર ગ્રેન્યુલ્સ આવેલા છે. ધીસ ગ્રેન્યુલ્સ અપિયર રેડ ઇન કલર આફ્ટર સ્ટેનિંગ. ઓકે, કે સ્ટેન થઈ જાય પછી એ રેડ કલરમાં જોવા મળે છે. ધ ન્યુક્લિયસ હેઝ 2 લોબ, કે ન્યુક્લિયસમાં 2 લોબ આવેલા છે. ધ નોર્મલ ઇઓસિનોફિલ કાઉન્ટ ઇઝ 2 to 4% ઓફ ટોટલ WBC, કે આખા WBCમાંથી 2 થી 4% જે છે તે ઇઓસિનોફિલ્સ છે. When the number of eosinophils are increase, it's called the eosinophilia, કે વધી જાય તો એને ઇઓસિનોફિલિયા કહેવાય છે. ઇન્ક્રીઝ ડ્યુરિંગ ધ એલર્જીક કન્ડિશન અને અસ્થમા, કે ક્યારે વધી જાય છે, જ્યારે કોઈ એલર્જી થયેલી હોય ત્યારે, અથવા તો અસ્થમા શ્વાસની બીમારી હોય તે ટાઈમે ઇઓસિનોફિલ જે છે તે વધી જાય છે. નેક્સ્ટ છે ન્યુટ્રોફિલ્સ. ન્યુટ્રોફિલ હેઝ અ સાઇટોપ્લાઝમ એન્ડ ન્યુક્લિયસ, સેમ એઝ ઇઓસિનો. ધ સાઇટોપ્લાઝમ હેઝ રેડિશ બ્રાઉન ગ્રેન્યુલ્સ, કે એમાં રેડિશ બ્રાઉન કલરના ગ્રેન્યુલ્સ આવેલા છે. The nucleus has 6 lobes. The normal neutrophils count 65 to 70% of total WBC, કે આ આખા WBCમાંથી 65 to 70% neutrophils છે. When number of neutrophils are increased, it's called the neutrophilia. ઓકે, આમાં જે છે તે ન્યુટ્રોફિલ્સ વધી જાય તો સેમ પ્રોનાઉન્સ થાય છે ન્યુટ્રોફિલિયા. ઓકે, પેલું ઇઓસિનોફિલિયા હતું સેમ. ક્યારે એવું થાય છે? ન્યુમોનિયા, આ બી એક શ્વાસની બીમારી છે, મીન્સ કે રેસ્પિરેટરી રિલેટેડ, એન્ડોકાર્ડિયાઇટિસ હાર્ટ રિલેટેડ, અને કોઈ ઇન્ફેક્શન થયું હોય ત્યારે. નેક્સ્ટ છે બેઝોફિલ. બેઝોફિલ હેઝ અ સાઇટોપ્લાઝમ એન્ડ ન્યુક્લિયસ. ધ સાઇટોપ્લાઝમ હેઝ અ ગ્રેન્યુલ્સ. ધ ગ્રેન્યુલ્સ અપિયર બ્લુ ઇન કલર આફ્ટર સ્ટેનિંગ. ઓકે, પેલું રેડ હતું, આ રેડિશ બ્રાઉન, હવે બેઝોફિલ્સ જે છે તે બ્લુ કલર દેખાય છે. ટોટલ એની અંદર લોબ્સ કેટલા છે? 2 to 5 લોબ્સ આવેલા છે ન્યુક્લિયસમાં. નોર્મલ બેઝોફિલ કાઉન્ટ કેટલા છે? 0.5% ઓનલી. અને ઇન્ક્રીઝ થાય છે, નંબર ઓફ બેઝોફિલ્સ આર ઇન્ક્રીઝ ડ્યુરિંગ ધ સાઇનોસાઇટિસ. ઓકે, કે એ પણ નાક રિલેટેડ જ ડિસીઝ છે રેસ્પિરેટરી, તો એને સાઇનોસાઇટિસ ઇન્ફેક્શન થાય ત્યારે બેઝોફિલ્સ જે છે તે ઇન્ક્રીઝ થઈ જાય છે. નેક્સ્ટ છે મોનોસાઇટ. મોનોસાઇટ હેવ અ સાઇટોપ્લાઝમ એન્ડ ન્યુક્લિયસ. દે હેવ નો ગ્રેન્યુલ્સ. ઓકે, એના પાસે ગ્રેન્યુલ્સ નથી. ન્યુક્લિયસ ઇઝ કિડની શેપ, કે એના ન્યુક્લિયસ જે છે તે કિડની આકારના છે. નોર્મલ મોનોસાઇટ કાઉન્ટ 2 to 4%. મોનોસાઇટ અહીંયા ડાયાગ્રામમાં દેખાય છે, કિડની શેપની અંદર છે. મોનોસાઇટ ઇન્ક્રીઝ ડ્યુરિંગ ક્યારે? મલેરિયા હોય ત્યારે અને કાલાહઝાર ડિસીઝ હોય ત્યારે. નેક્સ્ટ છે લિમ્ફોસાઇટ. ધે આર 2 types of lymphocyte, namely small and big. Okay, large. The size of small lymphocyte 8 micron and small lymphocyte has a large nucleus. કે સ્મોલ લિમ્ફોસાઇટમાં ન્યુક્લિયસ જે છે ને તે મોટું હોય છે. The size of large lymphocyte 10 to 12 micron. The large lymphocyte has a small nucleus. ઊંધું છે બંનેનું. ઓકે, કે જે સ્મોલ લિમ્ફોસાઇટ છે એની અંદર ન્યુક્લિયસ લાર્જ છે, અને જે લાર્જ લિમ્ફોસાઇટ છે એની અંદર ન્યુક્લિયસ સ્મોલ છે.
ને નોર્મલ લિમ્ફોસાઇટ કાઉન્ટ કેટલો છે 20 to 40% ઓફ ટોટલ WBC. નેક્સ્ટ છે ફંક્શન્સ ઓફ ધ WBC. WBC પ્રોટેક્ટ અવર બોડી ફ્રોમ ઇન્ફેક્શન, કે આપણને ઇન્ફેક્શનથી બચાવે છે. WBC પ્રોડ્યુસ ઇમ્યુનોગ્લોબ્યુલિન વિચ પ્રોટેક્ટ અવર બોડી અગેન્સ્ટ ડિસીઝ, કે ઇમ્યુનોગ્લોબ્યુલિન બનાવવા માટે આ WBC હેલ્પ કરે છે, અને જે ઇમ્યુનોગ્લોબ્યુલિન એ શું કરે છે, આપણને પ્રોટેક્ટ કરે છે ઇન્ફેક્શનથી. WBC હેલ્પ ઇન રીજનરેશન ઓફ ઇન્જોર્ડ ટિશ્યુ, કે આપણને ઇન્જુરી થઈ હોય, કંઈ વાગ્યું હોય તો એમાં ટિશ્યુને રીજનરેટ પાછા નવા બનાવવામાં પણ WBC જ હેલ્પ કરે છે. બેઝોફિલ્સ સિક્રેટ ધ હિપેરિન, બેઝોફિલ્સ જે છે તેમાંથી હિપેરિન નીકળે છે, એન્ડ એન્ટીકોઆગ્યુલન્ટ સબસ્ટન્સ વિચ પ્રિવેન્ટ ક્લોટિંગ ઓફ ધ બ્લડ. ઓકે, કે એન્ટીકોઆગ્યુલન્ટ બનાવે છે જે લોહી જામી જતું અટકાવે છે. ઓકે, આપણા શરીરમાં લોહી એકદમ કન્ટિન્યુઅસ સર્ક્યુલેશન થાય છે, તો એ સર્ક્યુલેશન થતું જામી ન જાય એના માટે આ બેઝોફિલ્સ છે એ હિપેરિન પ્રોડ્યુસ કરે છે. એટલે આપણા શરીરની અંદર જે બ્લડ સર્ક્યુલેશન થાય છે ને એની અંદર જામી જવા દેતું નથી, તો એ WBC હેલ્પ કરે છે. નેક્સ્ટ છે ડિસઓર્ડર ઓફ WBC. તો કયા કયા ડિસીઝ થઈ શકે છે રોગ? લ્યુકોસાઇટોસિસ, ઇન્ક્રીઝ ઇન ટોટલ નંબર ઓફ WBC મોર ધેન 10,000 ઇઝ નોન એઝ લ્યુકોસાઇટોસિસ. WBC 10,000 કરતાં વધી જાય તો એને લ્યુકોસાઇટોસિસ કહેવાય છે. લ્યુકોપેનિયા, ડિક્રીઝ ઇન નંબર ઓફ WBC, ઓછા થઈ જાય તો એને લ્યુકોપેનિયા કહેવાય છે. ઇયોસિનોફિલિયા એ આપણે જોયું કે ઇયોસિનોફિલ્સ જે છે તે વધી જાય. ન્યુટ્રોફિલિયા એ પણ આપણે જોયું કે ન્યુટ્રોફિલ્સ વધી જાય છે. ઓકે, અને લ્યુકેમિયા એ WBCનો ડિસીઝ છે. તો આ થઈ ગયું WBC.